श्रीकृष्णं द्विभुजं किशोरवयसं धार्मीं सुपद्मेक्षणं सस्मेराब्जमुखं स्वभक्तसमितो सिंहासने राजितम् भक्ते केसरचन्दनेर्बहुविधे हारावतं सादिभिः पुष्पैः पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी हरे कृष्ण महाराजनी लक्ष्मी नारायण देवनी नारायण मुनि देवनी लाडला घनश्याम महाराजनी कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय विघ्न विनायक देव की जय कष्ट भंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। दिव्य मंदिर में सुवर्ण सिंहासन में बिराजमान अपना सौना प्राण प्यारा प्राण आधार वाला वाला लाडीला श्री घनश्याम महाराज तेमज आ श्रीमद भागवतनी दिव्य कथानु जेमनी प्रेरणा थी आयोजन थयुं छे एवा आपड़ा मोक्षना दाता पूज्यपाद गुरुजी पूज्यपाद हरिप्रकाश दास जी स्वामी पूज्यपाद हरिनारायण दास जी स्वामी अधिक सर्वे ब्रह्मनिष्ठ पूजनीय संतो
અને આપ સર્વે વાલા ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી પવિત્ર એવા અધિક માસની અંદર આપણને ભગવાનની આ મધુર કથા સાંભળવાનો અનેરો લાભ મળ્યો છે. ભગવાન જ્યારે આપણા ઉપર કૃપા કરે ત્યારે આપણને આવો લાભ અપાવતા હોય છે. સાધનો આપણે અનંત કરીએ પણ પરમાત્માની કથા મળવી દુર્લભ છે. એ સ્વયં જ્યારે નારાયણ જીવાત્મા ઉપર રાજી થાય છે ત્યારે ભગવાન એને આ કથાનો યોગ કરાવે છે. જેના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એને આ કથા સાંભળવા મળે છે. આપણા બહુ મોટા ભાગ્ય છે આ ભાગવતની કથા આપણને સાંભળવા મળે છે. નવા નવા સંદેશાઓ લઈ અને આપણને જીવનના મૂલ્યોને સુધારવા માટે અવનવી પ્રેરણાઓ આ કથા આપે છે. શ્રીમદ ભાગવત એનો આ દ્વિતીય સ્કંદ, અદ્ભુત આ કથા છે. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે આ દિવ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે. શુકદેવજી મહારાજ કહે છે કે રાજન, મૃત્યુ સમય આવે ત્યારે મૃત્યુનો ભય છોડી અને માણસે ભગવાનનું ભજન કરવું જોઈએ, પરમાત્માની આરાધના કરવી જોઈએ. ભગવાનનું શ્રવણ, સ્મરણ અને કીર્તન, આ ત્રણ સાધન જો કોઈ કરે તો એનું મૃત્યુ સુધરી જાય છે. જીવન કેવું જીવ્યા એનો આધાર અંતકાળે રહેલો છે. કદાચ જીવનની અંદર સારું કાર્ય ન કરી શક્યા પણ અંતકાળે વાલા ભક્તજનો, ભગવાનની જ્યારે સ્મૃતિ થઈ આવે, ભગવાન સંબંધી કોઈ કાર્ય થઈ આવે ત્યારે એનો અંતકાળ સુધરી જતો હોય છે. માટે ભગવાનનું ભજન કરવાનો આદેશ આપણને આ શાસ્ત્ર આપે છે. જીવન જીવવાની આપણને આ કળા બતાવે છે કે માણસે જીવન કેવી રીતે જીવવું જોઈએ. જ્ઞાન, ભક્તિ અને ધર્મથી યુક્ત જે માણસનું જીવન હોય છે એને જીવનની અંદર ક્યારેય કદિવસ વિઘ્ન આવતું નથી. નિર્વિઘ્નપણે એનું જીવન પસાર થઈ જાય છે. કારણ કે ગમે એવા બાહ્ય વિઘ્ન આવે એને અડી શકતા નથી. સમજણે કરી અને એ ઉચ્ચ દશાને પ્રાપ્ત થયો હોય છે. જીવનમાં એવી ઉચ્ચતા મેળવી હોય છે ભગવાનની ભક્તિએ કરીને, એટલે એને બાહ્ય દેશકાળો અડી શકતા નથી. વાતાવરણ ખરાબ થાય, દેશકાળ કપરા આવે ત્યારે માણસની મતિ એક સરખી રહેતી નથી. સત્સંગ કર્યો હોય તો એ સત્સંગના યોગ્ય કરી અને માણસની મતિ એ સુધરે છે. એણે કરી અને વિપરીત દેશકાળમાં પણ એ માણસ એમ નમ જીવન જીવી જાય છે. આ કળા આપણને શાસ્ત્ર બતાવે છે. શુકદેવજી મહારાજ કહે છે માણસે જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો એક અદ્ભુત શ્લોક આપણને સમજાવે છે. જીવનમાં ઉતારવા જેવો આ શ્લોક છે. શું કરવું જોઈએ મનુષ્યએ? એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા. એતાવાન
સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા. સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળ રાજન, મનુષ્ય દેહે કરી અને જીવન જીવવાનો મોટામાં મોટો લાભ શું છે એ આપણને બતાવે છે. સાંખ્ય, યોગ અને સ્વધર્મ, આ ત્રણ સાધન જે જીવનની અંદર ઉતારે છે એનું જીવન છે એ સફળ બની જાય છે. આજ જીવન જીવ્યાનો મોટામાં મોટો લાભ છે. આપણે કદાચ બીજા લાભો માન્યા હશે, ધન સારું મળે, સારો દીકરો મળે, જાજી સંપત્તિ મળે, સુખ સગવડતાઓ કે સુવિધાઓ મળે, એ જીવનનો સાચો લાભ નથી. જીવનનો સાચો લાભ ત્રણ સાધનો આપણને બતાવ્યા: સાંખ્ય, યોગ અને ધર્મ. સાંખ્ય એટલે કે જ્ઞાન, આત્માના સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. આ બે જ્ઞાન જે જીવનની અંદર કેળવે છે. ત્યારબાદ યોગ બતાવ્યો. યોગ એટલે કે ભક્તિ, જોડાવું. યુજ ધાતુ પરથી આ યોગ શબ્દ બની આવ્યો છે. પોતાની ચિત્ત વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં જોડવી એનું નામ યોગ છે. યોગે કરી અને ભગવાનમાં જોડાવું, સાંખ્ય કરી અને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવવું, અને સ્વધર્મનું જીવનની અંદર અનુષ્ઠાન કરવું, પાલન કરવું. આ ત્રણ સાધન આ એ જીવન જીવવાના મોટામાં મોટા લાભ છે. સુખદેવજી મહારાજ આપણને આ જીવન જીવવાની કળા બતાવે છે. આનાથી બીજી કોઈ મોટી કળા હોય ન શકે જીવન જીવવાની, કારણ કે ભાગવત શાસ્ત્ર લખે છે જન્મ લાભ પરહ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવનનો લાભ હોય, મોટામાં મોટો લાભ તો આ જ્ઞાન છે. હું કોણ છું એનું જ્ઞાન, મારા વાસ્તવિક સગા કોણ છે એનું જ્ઞાન. આપણે આત્મા છીએ, આ શરીર નથી. ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પૃથક આપણું સ્વરૂપ છે. આત્માનું જ્ઞાન, અને આત્માથી પણ પર પરમાત્મા છે, સદાય સાકાર છે, સચ્ચિદાનંદ મૂર્તિ છે, અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છે એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ સાચું જ્ઞાન છે. માયા છે, મિથ્યા છે, આત્મા અને પરમાત્મા એ બે સત્ય છે. બીજું સાધન બતાવ્યું યોગ એટલે કે ભક્તિ, પરમાત્મામાં જોડાવું. અને ત્રીજું સાધન સ્વધર્મ. આ ત્રણ સાધન જો હોય તો ભગવાનનું સ્મરણ થાય છે, ભગવાનની સ્મૃતિ કરવાની છે. આગળના શ્લોકની અંદર બતાવ્યું, જો ભગવાનની સ્મૃતિ થાય તો મરણનો ભય ભાગે છે. તો ભગવાનની સ્મૃતિ કેવી રીતે થાય એની માટેના ત્રણ સાધન બતાવ્યા: ભક્તિ, જ્ઞાન અને ધર્મ. આપણા શાસ્ત્રો, આપણા આચાર્યો કોઈ એક વસ્તુનું પ્રતિપાદન નથી કરતા, સમગ્ર વાતોનું પ્રતિપાદન કરી અને મુખ્ય આપણને જીવન જીવવાનો લાભ બતાવે છે. કોઈ એકને પકડી અને આગળ ચાલીશું તો બીજું ગૌણ થઈ જશે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વારે વારે કહ્યું છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચારેય વાના જીવનની અંદર દ્રઢ કરવાના છે. કેવળ જ્ઞાને કરીને પણ કાંઈ કામ ન થાય. ભક્તિ વગરનું જ્ઞાન તો શુષ્ક બતાવ્યું છે. કેવળ વૈરાગ્ય કરીને પણ સાધન ન સરે, એનાથી ત્રિલોકથી બહાર ગતિ ન થાય. ધર્મ નકરો પાળતા હોઈએ તો ભૂ, ભુવર અને સ્વર્ગલોક, આ દેવતાના લોકમાં સુખ મળે, બ્રહ્માંડની બહાર ગતિ નથી થતી. એટલા માટે આપણે ત્યાં ચારે ચાર સાધનની અપેક્ષા છે. ભક્તિ મુખ્ય છે, પણ એને અનુગામી બીજા ત્રણ સાધન છે, એને છોડી દેવાના નથી. ચારે ચાર સાધને કરી અને જે ભગવાનને ભજે છે એ જ મુક્તિને પામે છે, અને એને જ ભગવાને એકાંતિક ભક્ત કીધો છે.
એનો ભગવાન વાસુદેવની અંદર પ્રવેશ થાય છે. પ્રવેશ થાય એટલે જેમ પાણીમાં પાણી મળી જાય એવી રીતે પ્રવેશ નહીં. દૂધની અંદર દૂધ મેળવી દઈએ એવો પ્રવેશ નથી. જીવને પરમાત્માનું સતત ચિંતન થયા રાખે, અખંડ ચિંતન થયા રાખે. જેવી રીતે કોઈ લોભી વ્યક્તિ હોય એને ધનનું ચિંતન થયા રાખે, સૂતા જાગતા બેઠતા સર્વ ક્રિયામાં એને ધન જ સાંભળે. બોલો, એ ધનની અંદર લોભીનો પ્રવેશ છે. કામી પુરુષ અને મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, એનું અખંડ ચિંતન થયા રાખે. એવી જ રીતે જે જીવાત્માને ભગવાનનું અખંડ સ્મરણ થાય છે, અખંડ ચિંતન થાય છે, એનો ભગવાનમાં પ્રવેશ થયો જાણો. અને એ સ્મરણ આ 3 સાધનથી થાય છે. અંતે નારાયણ સ્મૃતિ, નારાયણની સ્મૃતિ થાય છે. પણ ક્યારે? પ્રથમ આ 3 સાધન જીવનની અંદર ઉતારે. સાંખ્ય, યોગ અને સ્વધર્મ. ગીતાની અંદર એમ લખ્યું ભગવાને, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મનું આચરણ મનુષ્ય કરવું એ શ્રેયસ્કર છે. અરે ધર્મ પાળતા પાળતા જો મરી જવું પડે તો પણ એ સારું કીધું છે. પણ પરધર્મનું આચરણ ક્યારેય કરવું નહીં. ધર્મમાં નિષ્ઠા હોય તો જ માણસને સિદ્ધિ મળે છે, તો જ એમાં સફળતા મળે. અને કોઈ પણ કાર્ય વાલા ભક્ત તમે લ્યો, એની અંદર નિષ્ઠા ન હોય તો એમાં તમને સફળતા નહીં મળે. એક જ સાધનની અંદર રત રહો ત્યારે એનો સફળતા પ્રાપ્ત થતી હોય છે. ધંધા બિઝનેસ તમે કરો બધા, એમાં પણ એક ધંધો હોય ને વળગ્યું રહેવું પડે તો પછી સફળતા મળે. નહીતર વારે વારે ધંધા બદલા રાખે એને એમાં સફળતા પ્રાપ્ત થતી નથી. સિદ્ધિ તો જ મળે છે. પણ આપણું કેવું છે, થોડો ઘણો ક્યાંક લાભ દેખાતો હોય એટલે તરત ત્યાં જાય. કોઈ એમ કહે છે કે આ ધંધો કરો, આમાં બહુ રૂપિયા હારા મળે, પોતે જે કરતો હોય બધું મૂકીને એમાં જાય. વળી કોક બીજું બતાવે તો ન્યા દોડીને જાય. આવી રીતે ફેરવા રાખે. પેલા હીરાનો ધંધો હાલ્યો હતો, કાઠિયાવાડીઓ બધા અહીંયા આવ્યા સુરતની અંદર, જેટલા હતા એ બધા હીરામાં વળી ગયા. પછી વચ્ચે થોડી ઘણી મંદી આવી, એમ્બ્રોડરીનું આવ્યું, એક હારે બધા એમ્બ્રોડરીમાં ચડ્યા. કાઠિયાવાડીનું આવું પાછું, જે ધંધામાં ઉતરે ઠેઠ લગી ઉતરી જાય, ઊંડા લગી, આખા ધંધાનો આમ ભોળિયો વાળી દે. શેર બજારનું નીકળ્યું હતું એમાં બધા ગયા. અત્યારે વળી પાછું ઓનલાઈનનું હાલ્યું છે, બધા એમાં ચડ્યા છે. આવી રીતે ફરફર કરે, એના કારણે સિદ્ધિ મળે નહીં. એક વસ્તુને નિષ્ઠા રાખી અને એની અંદર જો વળગી રહી તો અમુક સમયે એને એમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બોલો, 2-5 વર્ષની અંદર સફળતા ક્યારેય કોઈને મળતી નથી. મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, એના જીવનો તમે વાંચો. સફળતા પ્રાપ્ત કરવા માટે એણે કેટલું બધું સહન કર્યું, પોતાની જાતને પણ હોમી દીધી છે, ત્યારે એને એમાં સફળતા મળતી હોય છે. આ બધું સહન કરવું પડે ત્યારે એ પ્રાપ્ત થાય છે. એવું જ આધ્યાત્મિક માર્ગનું કંઈક છે. વારે વારે ધર્મમાં ફેરફાર કર્યા રાખે. થોડાક દિવસ ધર્મ પાળે, વળી ભગવાનની આજ્ઞા મૂકી દે, વળી પાછો આવો કંઈક ચાતુર્માસ જેવો પવિત્ર મહિનો આવતો હોય ત્યારે સંતો વળી કાંઈક આજ્ઞા કરે, વળી પાછા થોડા ઘણા દિવસો આપણે ભજનમાં અને ધર્મ નિયમમાં લાગીએ. જેમ જેમ દિવસો પસાર થતા જાય એમ એમ ઢીલું પડતું જાય આપણે, એટલે સિદ્ધિ મળતી નથી. પ્રસંગ તો આપણે કરીએ છીએ, પણ થોડો થોડો જગતનો હારોહાર કરીએ છીએ, થોડો થોડો ભગવાનનો કરીએ છીએ, એટલે સફળતા પ્રાપ્ત થતી નથી. એક ધર્મમાં નિષ્ઠા, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મ કોને કેવો? હિન્દુ, મુસલમાન, આ કઈ સ્વધર્મ કહેવાય? ક્રિશ્ચન, પારસી, શીખ એ સ્વધર્મ નથી. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ, મારો ધર્મ. દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે મારો શું ધર્મ છે.
શ્રીમદ ભાગવત ગીતા તમે લઈ લો, એના 700 શ્લોકો ખોલો, ક્યાંય એવો શબ્દ નહીં આવે કે આ હિન્દુ માટે છે. હિન્દુ એવો શબ્દ ભગવાને ક્યાંય વાપર્યો નથી. ભારતીય ઋષિઓની આ ઉદાર ભાવનાઓ છે. કારણ કે આપણા દરેક શાસ્ત્રો વાલા ભક્તજનો કેવળ હિન્દુઓ માટે નથી, ધર્મના વાડાઓમાં બંધાયેલા નથી, એ તો તમામને માટે છે. જીવ પ્રાણી માત્ર માટે આ શાસ્ત્રો છે. કારણ કે સર્વ ધર્મ સમભાવની વ્યાખ્યાઓ એ આ ભારતના શાસ્ત્રોમાં પડેલી છે. વિશ્વના સમસ્ત લોકોને સંદેશાઓ આપે છે. અમેરિકન મહાત્મા થોરો બહુ મોટા મહાત્મા થઈ ગયા, આધ્યાત્મિકવાદના ચિંતક હતા. એ તો ગીતાને પોતાના મસ્તક ઉપર રાખી અને નાચતા હતા. અને એ એવું એમ કહેતા કે મને જ્યારે જ્યારે જીવનની અંદર કંઈ પણ સમસ્યા આવે, કેટલાક પ્રશ્નો જીવનના એવા ગૂંચવણ ભર્યા આવે, ત્યારે હું ગીતાના પાના ઉથલાવું છું અને એમાંથી એકાદ શ્લોક મને મળી જાય છે કે મારા જીવનના પ્રશ્નોનું એમાંથી સોલ્યુશન મળી જાય છે. મને આપણા શાસ્ત્રોમાં રહેલું છે બધું જ, પણ વાંચીએ તો ખ્યાલ આવે. પ્રથમ આપણને ખબર જ નથી કે ગીતા શું છે, ભાગવત શું છે. બોલો, આ કથા શરૂ થઈ એની પહેલા જ આગલે દિવસે એક છોકરાનો ફોન આવ્યો મારી ઉપર, ફોટો બધાને મોકલ્યો હતો વોટ્સઅપમાં. મને કે આ કથા તમે વાંચવાનો? મેં કીધું હા. એ કે શેની કરવાના છો? મેં કીધું ફોટામાં શું લખ્યું છે એની? એ કે આમાં ભાગવત લખ્યું છે. એ કે કૃષ્ણએ અર્જુનને કીધું તું ઈ? મેં કીધું ઈ શ્રીમદ ભગવદ ગીતા કહેવાય અને આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. આપણા હિન્દુઓના છોકરાને એ ખબર નથી કે ભાગવત શું છે, ગીતા શું છે. એટલા માટે આ બધી વાતો કહેવી પડે છે. એ શાસ્ત્રો આપણે વાંચીએ તો જીવનના તમામ પ્રશ્નો આપણને એમાંથી સોલ્યુશન એમાં મળી જાય છે. આપણા સંતોએ, આપણા ઋષિ મુનિઓએ એ બધું જ એમાં લખ્યું છે. ધર્મ પાળવો. ધર્મ કોને કહેવાય? પોતાનો ધર્મ, સ્વધર્મ. એક જ ઘરની અંદર તમે બધા રહેતા હોય તો પુરુષનો ધર્મ અલગ હોય, સ્ત્રીનો ધર્મ અલગ હોય, બાળકોનો ધર્મ અલગ હોય, મા બાપનો ધર્મ અલગ હોય. પુરુષનો ધર્મ છે નીતિથી અર્થ ઉપાર્જન કરવું, ધંધો કરવો, નીતિથી કમાણી કરવી. સ્ત્રીનો ધર્મ છે કે પતિની કમાણી મુજબ ઘરનો વ્યવહાર ચલાવવો જોઈએ, એવી વર્તણૂક રાખવી જોઈએ. આ જ સ્વધર્મ છે. સાયન્સ ઓફ બિહેવિયર. વર્તન કેવું છે, વર્તણૂક કેવી છે આપણી, અને એમાંય વિવેક જોઈએ. ન્યાયાધીશ હોય, જજ, એ કોર્ટમાં જાય ત્યારે એનો ધર્મ અલગ થાય, ઘરે આવે ત્યારે એનો ધર્મ અલગ હોય. પોતાની ફરજ બધી અલગ અલગ હોય છે. સ્થાનને લઈ, કાર્યક્ષેત્રને લઈ અને સ્વધર્મો બદલાતા હોય છે. ઘરે આવે ત્યારે છોકરાને ખોળામાં બેસીને રમાડે, વાલ કરે, પણ કોર્ટમાં એવું કરાય? આરોપીને કહેવાય અહીંયા આવ? ત્યાં તો એને ઓર્ડર કરવાનો હોય. એટલે ઘરમાં જે ધર્મ પાળે છે એ કોર્ટમાં ન ચાલે, અને કોર્ટમાં ધર્મ પાળે એ ઘરમાં ન. કોર્ટમાં એ અથોડો પછાડતો હોય, ઓર્ડર. ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો હોય ત્યારે એમ ન કહેવાય ઓર્ડર ઓર્ડર, દાળ લાવો. પછી ત્યાં દાળ ન આવે, ડોયો આવે. ન્યાયાધીશ હોય તો પણ એને એવું હોય. સૈનિક હોય, સરહદ ઉપર જાય ત્યારે એનો ધર્મ કંઈક અલગ હોય. ત્યાં એ 5-7 ને મારી નાખે તો એને શાબાશી આપવામાં આવે, વીર ચક્ર આપવામાં આવે. પરંતુ જ્યારે એ ઘરે આવે, વર્દી ઉતારે અને પછી પાડોશીને મારી નાખે તો એને ખૂન ગણાય, એ ગુનો કહેવાય, એમાં એને સજા થાય છે. એટલે આ વિવેક ધર્મની અંદર પણ છે. ક્યારે શું વસ્તુ કરવું જોઈએ. ભગવાનનું નામ જ છે, પણ ક્યારે લેવાય એનું આપણને ખ્યાલ હોવો જોઈએ. બોલો, કોકની નનામી હાલી જતી હોય ત્યાં રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એવું બોલવું પડે. એ ભગવાનનું નામ જ છે, પવિત્ર છે, પણ ત્યાં એવી રીતે બોલાય.
ત્યાં એમ ન બોલાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, ત્યાં એ ઉચ્ચારણ થાય. અને કોકના લગ્ન હાલતા હોય ત્યાં એમ ન બોલાય કે રામ બોલો ભાઈ રામ. આ બધો વિવેક છે ધર્મની અંદર. એટલે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સ્વધર્મ પરિનિષ્ઠયા, ધર્મની અંદર નિષ્ઠા રાખવી, જ્ઞાન અને ભક્તિએ યુક્ત થાય તો શું થાય છે? અંતે નારાયણ સ્મૃતિ, એને અંતકાળે ભગવાન યાદ આવે છે. બાકી આખી જિંદગી કાંઈ ન કર્યું હોય તો પછી અંતકાળે ભગવાનને યાદ આવે. એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં કીધું, અંતે યા મતિ સા ગતિ. મહારાજે આ શ્રુતિનો બહુ સરસ અર્થ કર્યો. મહારાજ કે અંતકાળે જેવી મતિ હોય એવી ગતિ થાય, તો આખી જિંદગી ભજન સ્મરણ કર્યું હોય એનો શું અર્થ થાય? દેહને યોગ્ય કરીને કદાચ અંતકાળે ભગવાનનું સ્મરણ ન થાય તો. પરંતુ શ્રીજી મહારાજે ત્યાં એવો અન્વય કર્યો, યા મતિ અંતે સા ગતિ, હમણાં જેવી મતિ છે એવી અંતકાળે ગતિ થાય છે. આખી જિંદગી જે ચિંતવન કર્યું હોય એ જ અંતકાળે આપણને સાંભળી આવે છે. આખી જિંદગી વ્યવહાર ધંધામાં ગૂંચવાયેલા હોઈએ, વિષયનું જ ચિંતવન કર્યું હોય તો પછી ભગવાન સાંભળે નહીં. હા, આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ તો એ સાંભળે નહીં. ખાટલામાં પડ્યા સૂતા હોય, વૃદ્ધ અવસ્થા થઈ ગઈ હોય, મર્યા કે મરશે એમ થતું હોય, પણ છતાંય રામનું નામ બોલી શકે, આખી જિંદગી સંભાળ્યું જ નથી. એક ડોસો મરવા પડેલો, ખાટલામાં હતો, પથારી વશ. અંતકાળ નજીક આવ્યો એટલે એણે બધાને કીધું કે હવે મારે અંતકાળ નજીક છે. ત્યારે એના 2-3 છોકરાઓ હતા. એ ત્રણેય છોકરા પાસે આવ્યા અને કીધું કે બાપા, તમારી કંઈક અંતિમ ઈચ્છા હોય તો કયો, અમે પૂરી કરી દઈ. ત્યારે બાબા કંઈ બોલી શકે નહીં. પણ દૂર ફળિયાની અંદર એક ગાય હતી, વાછરડો હતો, એને જોયો. એટલે બાબાએ કીધું, વાસા વાસા, આવું બોલ્યો. આખું બોલી શકાય નહીં પરફેક્ટ, આવું બોલે. આ છોકરાને કઈ સમજાણું ને, દાદા શું કહેવા માગે છે. એક છોકરો હતો, એને કીધું કે આ દાદા કંઈક ભગવાનનું નામ લેવા માગતા લાગે છે, વાસુદેવ વાસુદેવ, પણ બોલી શકતા નથી. બીજો કે કદાચ આપણને વારસામાં કંઈક આપવા માગતા હશે. જલ્દી આપણે ડૉક્ટરને બોલાવીએ તો ખબર પડે દાદાની અંતિમ ઈચ્છા શું છે. હા, ક્યાંક વ્યવસ્થિત બોલી શકે તો આપણને છેલ્લે ખબર પડે. તત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા અને ભારે માયલું ઇન્જેક્શન અપાયું કે આ દાદા તરત બોલે એવું કાંઈક ઇન્જેક્શન આપી દો. ઇન્જેક્શન આપ્યું ને બાબા તરત બોલ્યા, મારી હામું હું જોવો, ક્યારનો ઓલો વાછરડો છે એ હાવણી ચાવે છે. હાવણી લઈ લો ન કરી સાવરણી ચાવી જશે. વાહ સા એટલે વાછરડો સાવરણી ચાવે છે. અંતકાળે એને સાવરણી યાદ આવે પણ વાસુદેવનું નામ યાદ આવતું નથી, કારણ કે આખી જિંદગી જ કર્યું હોય. એને ભગવાન સાંભળે નહીં. પૂજ્યપાદ ગુરુજી એકવાર પધરામણીએ ગયા હતા. ત્યાં એક દાદા બહુ બીમાર હતા, એટલે ભગતે તેડાવ્યા. ભગત સારા સત્સંગી, સંતો ગયા ઘરે. એટલે દાદાના દીકરાએ કીધું કે બાપા જો સંતો આવ્યા છે, ઠાકોરજી આવ્યા છે, દર્શન કરો. ભગવાનને સંતો આપણા આંગણે આવ્યા છે અને તમારો અંતિમ સમય છે, સંતોના દર્શન થાય તો તમારું કામ થઈ જાય, માટે દર્શન કરો. ને ત્યારે દાદા કે દસ્તાવેજ થઈ ગયો, દસ્તાવેજ થઈ ગયો એમ. આ પ્રત્યક્ષ દાખલો બન્યો. આખી જિંદગી એ કર્યું હોય પછી અંતકાળે વાલા ભક્તજનો યાદ આવતું નથી. માટે અત્યારથી જ જાગ્યા ત્યાંથી સવાર ભગવાનનું ભજન સ્મરણ કરવા માટે લાગી જવું, કારણ કે અંતકાળ ક્યારે કોનો આવશે એનું કાંઈ નક્કી નથી. કાલે સવાર શું થવાનું છે આપણને ખબર નથી, ભગવાનને ખબર નહોતી.
ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. રામચંદ્ર ભગવાનને ખબર નહોતી કે કાલ સવારે શું થવાનું છે. હા, બધાને એમ જ હતું કે આવતીકાલે સવારે રામચંદ્રજી અયોધ્યાના રાજા બનવાના છે, રાજ્ય ઉપર એનો અભિષેક થવાનો છે. પરંતુ રાત્રિનો સમયગાળો પસાર થયો, સવારે હતું નહોતું થઈ ગયું. ભગવાનને વનની અંદર જવું પડ્યું. ભગવાનનું આવું થાય વાલા ભક્તજનો તો મારીને તમારી શું વાત કરવી. અને એટલા માટે એક પંક્તિ યાદ આવે છે, હે કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, હો ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. આવતીકાલે સવારે શું થવાનું છે એની કોઈને ખબર નથી. ક્યારે મૃત્યુ આવે એની કોઈને ખબર નથી. માટે સુખદેવજી મહારાજ આપણને એક સરસ મજાનો ઉપદેશ આપે છે. ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ, આ દેહે કરીને ધર્મ પાળી લેવો જોઈએ અને આત્મા પરમાત્માનું જ્ઞાન કેળવી લેવું જોઈએ, તો આપણો જન્મારો છે એ સફળ થઈ જાય છે. આ જીવન જીવ્યાનો મોટો લાભ છે. જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આવી રીતે જે કોઈ વર્તે છે તો એને અંતકાળે ભગવાન યાદ આવે છે, ભગવાનના સંતો યાદ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, દ્વાપરના અંતમાં મેં મારા પિતા પાસે જે ભાગવતનું અધ્યયન કર્યું હતું એ ભાગવતની કથા હું તને સંભળાવું. એક વાત બતાવું કે મારી નિષ્ઠા તો નિર્ગુણમાં છે. સુખદેવજી મહારાજ પોતાના હૃદયની વાત આજ પરીક્ષિતને કરે છે, કારણ કે પરીક્ષિત પાત્ર છે જેને તેને બધી વાત કરાય નહીં, જેની તેની આગળ આપણું દિલ ખોલાય નહીં. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. એ પાણી વિનાના સાગરની નાજીરને કશી જરૂર નથી. જ્યાં દયા ન હોય, જ્યાં ભાવના ન હોય, ત્યાં આપણી વાત કરીએ તો એની અસર થાય નહીં, એ વ્યર્થ જાય છે. આપણું કહેવું વ્યર્થ જાય. પાણી વિનાનું સાગર હોય અને શું કરવું? સુકાઈ ગયેલી નદી હોય ત્યાં શું કરવું? એના કરતાં એક લોટો ખાલી પાણીનો ભરેલો હોય તોય પીવા માટે કામ લાગે. એટલા માટે સુખદેવજી કહે છે તદહમ તે અભિધાસ્યામી, તે હું તને સંભળાવું છું. કારણ કે પરીક્ષિત મહારાજ એવા પાત્ર હતા, યોગ્ય હતા. મહાપૌરુષિકો ભવાન, હે પરીક્ષિત રાજા, મહાપુરુષ છો તમે, અને મહાન વ્યક્તિને જ મહાન વાત સાંભળવા મળે છે. મહાપુરુષોના મુખ થકી આ કથા સાંભળવા મળે છે. હૃદય ખોલ્યું સુખદેવજીએ પરીક્ષિતની આગળ, કારણ કે યોગ્ય વ્યક્તિ હતા. એક રંગા અને ઉજળા, ભીતર ને બીજી ભાત, એને વાલી દવલી વાત કરજે દિલની કાગડા. દિલની વાત તો એની આગળ કરાય જેને આપણી સાથે હેત હોય, આપણી વાત માનતા હોય, જેના હૃદયની અંદર કપટ ન હોય અને આપણી વાતનો વિશ્વાસ લાવીને એ પ્રમાણે આચરણમાં મૂકે, એની આગળ વાત કરાય તો આપણી વાત પણ સફળ થાય છે. પરીક્ષિત રાજાએ દિલ ખોલ્યું. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની આગળ પોતાની વાત રજૂ કરી છે કે હે રાજન, નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત એવા મોટા મોટા ઋષિઓ પણ ભગવાનની કથામાં રમણ કરે છે. ભગવાનની કથાનો કેવો મહિમા છે વાલા ભક્તજનો, એ શ્લોક આવે છે. નિર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનું કથને હરે. જેની સ્થિતિ નિર્ગુણમાં છે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આ ત્રણ દેહ થકી પર જેની વૃત્તિ થઈ છે, અને નિર્ગુણ એવા વાસુદેવનું જ અખંડ ચિંતન કરે છે,
એ પણ ભગવાનની કથામાં રત રહ્યા છે, પરમાત્મામાં એને આસક્તિ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હું પણ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપમાં પરિષ્ઠિત હતો, પણ ભગવાનના ચરિત્રો એવા સુમધુર છે કે મારા ચિત્તને આ ચરિત્રોએ ખેંચી લીધું અને મને પણ ભાગવત ભણવાની મજબૂરી પડી. સુખદેવજી મહારાજ કહીશ એક અદ્ભુત શ્લોક. પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા. 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 ગૃહીત ચેતારાજર્ષે ગૃહીત ચેતારાજર્ષે ગૃહીત ચેતારાજર્ષે ગૃહીત ચેતારાજર્ષે આખ્યાનમ યદધીતવાન આખ્યાનમ યદધીતવાન. પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા. પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા. અતિ અદ્ભુત શ્લોક આ કીધો છે સુખદેવજી મહારાજે, અને આ શ્લોક પ્રસાદીનો પણ છે વાલા ભક્તજન. 5000 વર્ષ પહેલા સુખદેવજી મહારાજે આનું ઉચ્ચારણ કર્યું, અને આજથી 250 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને વચનામૃતો પોતાના મુખ થકી ઉચ્ચાર્યા, અને એ વચનામૃતોની અંદર ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક મૂક્યો છે. પંચાળાનું બીજું વચનામૃત, પંચાળાનું ત્રીજું વચનામૃત, મધ્યનું 39મું વચનામૃત અને અંત્યનું ત્રીજું વચનામૃત. આટલા વચનામૃતમાં મહારાજે ખાલી આ એક શ્લોક મૂક્યો. કેટલો મહત્વનો આ શ્લોક છે. ભગવાનની કથાનો કેવો મહિમા છે, એમાં કેવો રસ છે કે જેની નિર્ગુણમાં સ્થિતિ થઈ ગઈ છે, જેને આ જગતનું ભાન નથી, બ્રહ્મમાં જ કાયમને માટે રત છે, પોતાની મસ્તીમાં લેલીન રહેનારા એ પરમહંસો છે, એ પણ ભગવાનની આ ભાગવતની કથાને ભણે છે, સાંભળે છે, વાંચે છે. કારણ કે ગૃહીત ચેતા રાજર્ષે. ભગવાનની કથા એવી છે, એમાંથી એવો રસ આવે છે કે આપણા ચિત્તને એમાં આકર્ષણ થઈ જાય છે, સહેજે સહેજે આકર્ષણ થઈ જાય. આપણે અનુભવ કરી રહ્યા છીએ અત્યારે કે કેવી સુમધુર આ કથા છે. બધાયના મન આ કથામાં પરોવાઈ ગયા છે, બીજું કાંઈ સાંભળતું જ નથી. આ ભગવાનની કથાનો આ પ્રતાપ છે. પ્રથમ સ્કંદની કથામાં આવ્યું હતું આ ભાગવત કેવું છે. ભાગવતમ રસમાલયમ, આ તો રસથી ભળેલું, અમૃતથી ભરેલું ફળ છે. એને તમે ગમે એટલી વાર ખાવ, વર્ષો સુધી ખાવ તો પણ એમાંથી અમૃત રસ આવ્યા જ રાખે, આવ્યા જ રાખે. એવો આ મહા અદ્ભુત ગ્રંથ, અદ્ભુત એ ભગવાનના ચરિત્રો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તું એમ ન સમજતો કે તને શ્રાપ થયો છે અને એના નિવારણ માટે હું અહીંયા આવ્યો છું. 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે, એટલે તારા પર દયા કરીને હું અહીંયા આવ્યો છું અને તારી પ્રાર્થનાથી બેઠો અને કથા સંભળાવું છું. એમ તું માનીશ નહીં તો પછી તો કે આ કથા જ એવી છે કે મારા ચિત્તને આકર્ષણ કરી અને છેક અહીંયા સુધી લઈ આવી છે. આ ભાગવતની કથા છે. ગૃહીત ચેતા, મારા ચિત્તને આકર્ષિત કરી દીધું છે, એટલા માટે તને આ કથા સંભળાવું છું. કહ્યા વિના રહી શકાતું નથી. ભગવાનમાં જ્યારે આસક્તિ જાગે ને વાલા ભક્તજનો, ત્યારે એ ભગવાન સંબંધી ક્રિયા કર્યા વગર આપણે રહી શકતા નથી.
વિષયમાં આસક્તિ જાગે છે ત્યારે વિષયની ક્રિયાઓ સહેજે સહેજે થાય છે. એવી જ આસક્તિ જો પરમાત્માના સ્વરૂપમાં જાગશે ત્યારે ભગવાનનું ભજન પણ આપણને સહેજે સહેજે થઈ જશે. એમાં લેશ માત્ર પ્રયાસ નહીં પડે, પછી જગતની સ્મૃતિ નહીં રહે. આ ભગવાનનું સ્વરૂપ આવું છે, કથા આવી છે. મહારાજ ગઢડામાં બિરાજતા હતા, પર્વતભાઈ આવ્યા, મહારાજ પાસે આવી અને કથા સાંભળવા બેઠા. કથાની વિશ્રાંતિ થઈ, બધા જ ભક્તો પોતપોતાને સ્થાને ગયા, મહારાજ પણ ત્યાં ગયા. પર્વતભાઈ ત્યાં ને ત્યાં બેઠા છે, મહારાજની મૂર્તિનું એ ચિંતન કરે છે. એક દિવસ પસાર થયો, બીજો દિવસ પસાર થયો, પણ પર્વતભાઈને ખાવાનું પણ ભાન નથી રહ્યું. ભગવાનની કથામાં એનું ચિત્ત પરોવાઈ ગયું છે. 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ પૂરા થઈ ગયા. શ્રીજી મહારાજે 7 દિવસના અંતે પૂછ્યું, મયારામ ભટ્ટને કીધું કે આ પર્વતભાઈ ક્યાં જમે છે, જરા પૂછી આવો. એમના ઘરનાને પૂછ્યું કે આ પર્વતભાઈ ત્યાં જમવા આવે છે? તો કે અહીંયા ઘરે જમવા આવતા નથી. મને એમ કે મહારાજ ત્યાં રહ્યા છે મહારાજની પાસે, એટલે ત્યાં જમી લેતા હશે. મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું કે તમે પર્વતભાઈને જમાડો છો? ના મહારાજ, હું જમાડતો નથી, એ તો ઘરના સાથે છે એટલે ત્યાં જમી આવતા હશે. બોલો, મહારાજને એમ કે ઘરે જમતા હશે, ઘરે એમ કે ભગવાન પાસે છે એટલે દરબારની અંદર ત્યાં જમી લેતા હશે. પણ પર્વતભાઈએ 7 દિવસ 7 રાત્રિ સુધી અન્ન કે જળ લીધું નહીં ને એમનેમ ભગવાનની કથા સાંભળી. આ ભગવાનની કથાનો પ્રતાપ છે. કથામાં એવું ચિત્ત આકર્ષિત થઈ જાય છે. ભગવાનમાં જ્યારે આસક્તિ જાગે છે ત્યારે બીજું ભાન રહેતું નથી. ગોપીઓને એવી આસક્તિ જાગી હતી એ કૃષ્ણના સ્વરૂપમાં. એને જગતના સુખ બધાય ભૂલાઈ ગયા હતા. અખંડ એને કાનો યાદ આવતો હતો. એ ઘરના કામ કરતી હોય તો એ કૃષ્ણ કૃષ્ણ થાય, ગાયો દોતી હોય, વાસીદું કરતી હોય, માખણ વેચવા જાતી હોય તો એને કૃષ્ણ યાદ આવે. અને નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી લખી નાખ્યું, માખણ વેચવા નહોતી જાતી તો ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે, ભોળી રે હરીને વેચવા ચાલી, માખણ વેચવા નહીં. મટુકી લઈ માથે, મટુકીની અંદર ભર્યું હોય માખણ, પણ એમ ન બોલે કે માખણ લ્યો માખણ લ્યો, એમ લે કોઈ કાન લ્યો કોઈ કાન લ્યો. ભગવાનમાં આસક્તિ છે, ભગવાનમાં ચિત્ત પરોવાઈ ગયું છે. અનાથના નાથને વેચે આહિરની નારી રે, હો અનાથના નાથને વેચે આહિરની નારી રે, હો શેરીએ શેરીએ સાદ પાડે લ્યો કોઈ મોરારી રે, ભોળી રે ભરવાડણ હરી. શેરીએ શેરીએ જાય, મટુકી માથે હોય, મટુકીની અંદર માખણ ભર્યું હોય, પણ એમ સાદ પાડે કોઈ માખણ લ્યો માખણ લ્યો, એની જગ્યાએ કોઈ કાન લ્યો કોઈ કાન લ્યો, એવી રીતે બોલે. બોલો, એને ભાન નહોતું રહ્યું કે હું શું વેચવા માટે જાઉં છું, હું શું કરું છું, ક્રિયાનું ભાન ના રહે. આ ભગવાનમાં આસક્તિ છે. સુખદેવજી મહારાજ કહે છે કે મને પરમાત્માના સ્વરૂપમાં એવી આસક્તિ થઈ છે, ભગવાનની કથાએ મારું ચિત્ત ખેંચી લીધું છે, એટલા માટે કથા હવે અંદરથી આવ્યા જ રાખે છે, આવ્યા જ રાખે છે.
ભગવાનમાં રતિ થઈ છે. સુખદેવજી જાણે છે કે બ્રહ્મ છે વાણીનો વિષય નથી. કારણ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એ પરમાત્માનું સ્વરૂપ એવું છે કે જે વાણીથી જાણી શકાતું નથી, ચિત્તના ચિંતવનમાં એ આવતું નથી. ભગવાન એવા અતર્ક્ય છે, ત્યાં માણસની મતિ મંદ પડે છે. છતાંય ભગવાનની લીલા સભર ચરિત્રો એ નંદ નંદનની કથાએ ચિત્ત પકડ્યું છે. એટલા માટે હે રાજન, મારે પણ આ શાસ્ત્ર ભણવું પડ્યું. મને પણ કથામાં રતિ થઈ છે અને મારી વાણીને સફળ કરવા માટે આ કથા કહું છું. નિજ ગીરા પાવની કરની કારણ રામ જસ તુલસી કહ્યો. રઘુવીર ચરિત અપાર વારીધી પાર કદી કોને લયો. રામાયણની અંદર લખ્યું તુલસીદાસજી, હું શું કામ આ કથા લખું છું? મારી વાણીને પવિત્ર કરવા માટે લખું છું. બાકી પરમાત્માના ચરિત્રો તો અનંત છે, એનો લખતા પાર આવે એમ નથી. જેટલા ચરિત્રો મુખે કહેવાય એટલી મારી વાણી સફળ થાય છે. અને આ ભાગવત શાસ્ત્ર પણ વાલા ભક્તજનો એવું છે, એ બધાને પવિત્ર કરે છે. વક્તારમ, શ્રોતારમ, પૃચ્છકમ, આ ત્રણેયને પવિત્ર કરનારું જો કોઈ શાસ્ત્ર હોય તો આ ભાગવત શાસ્ત્ર છે. એ ભાગવતની કથા કરનારો પણ પવિત્ર થાય, પ્રશ્ન પૂછનારો પણ પવિત્ર થાય, એ યજમાનો પણ પવિત્ર થાય ને કથાને સાંભળનારા પણ પવિત્ર થાય. એવી આ કથા છે. આ લોકની વસ્તુની ઈચ્છા કે પરલોકની વસ્તુની ઈચ્છા હોય તો પણ આ કથા સાંભળવી. અરે સંસાર અસાર કરેલ પરમહંસ હોય, સંન્યાસી હોય, જ્ઞાની હોય કે યોગી હોય, પણ બધાએ ભગવાનની લીલાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ, એનું ગાન અવશ્ય કરવું જોઈએ. આ સમગ્ર શાસ્ત્રનો સિદ્ધાંત છે. હરેર નામાનું કીર્તનમ, હરેર નામાનું કીર્તનમ, ભગવાનના નામનું સંકીર્તન કરવું. કારણ કે લાંબુ આયુષ્ય હોય એ શું કામનું કે જે આયુષ્ય દ્વારા ભગવાન સાંભળે નહીં, ભગવાનની ભક્તિ ન થાય. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કીધું છે કે રાજન, તારી પાસે માત્ર 7 જ દિવસ છે, પણ તું ચિંતા ન કરીશ. કારણ કે કલ્યાણ માટે 7 દિવસ નહીં, પરંતુ જીવનું કલ્યાણ કરવું હોય તો માત્ર 2 ઘડી પર્યાપ્ત છે. 2 ઘડીની અંદર આપણું કલ્યાણ થઈ જાય. કિમ પ્રમત્તસ્ય બહુભિઃ પરોક્ષૈર હાય નૈરિહ વરમ મુહૂર્તમ વિદિતમ ઘટતે શ્રેયસે યતઃ. પ્રમાદી આળસુ એવું લાંબુ જીવન શું કામનું કે જેનાથી આ જીવનું કલ્યાણ ન થાય. એની કરતા તો એક મુહૂર્ત જ શ્રેષ્ઠ છે કે જે ભગવાનના કામની અંદર લાગી જાય, જેનાથી જીવનું કલ્યાણ થઈ જાય છે. કલ્યાણના સાધનમાં જેને ગાફલતા હોય છે એને કદાચ 100 વર્ષ હું પણ હજારો વર્ષનું આયુષ્ય મળ્યું હોય તો પણ એ કલ્યાણનું સાધન સાધી શકતો નથી. અને જીવને કલ્યાણ કરવાની હૃદયમાં જ્યારે ખેવના જાગે છે, હૃદયમાં એવો દ્રઢ સંકલ્પ થાય છે કે કેમેય કરીને મારે આ દેહ જીવનું કલ્યાણ કરવું છે, એની માટે ઝાઝા આયુષ્યની જરૂર નથી, માત્ર 2 ઘડી પર્યાપ્ત છે. તુલસીદાસજી કે 1 ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ. કલ્યાણ માટે કેટલો સમય જોઈએ? એ કહે છે 1 ઘડી એટલે કે 24 મિનિટ, આધી ઘડી એટલે કે 12 મિનિટ, એનું અડધું કરી દીધું 6 ઘડી. 1 ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ, કટે કોટી અપરાધ. કરોડો જન્મના પાપ હોય, એ ખાલી ટૂંક કાળના સત્સંગમાં બધાય નાશ પામી જાય છે. એવો આ કથા વાર્તાનો પ્રતાપ છે. એ સંતનો પ્રતાપ છે. કલ્યાણ માટે તો પરીક્ષિત જેવી શ્રદ્ધા જોઈએ અને સુખદેવજી જેવા ભક્તા જોઈએ. આ 2 વ્યક્તિ જો સારા મળી જાય તો જીવનું કલ્યાણ થઈ જાય છે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમારામાં કેટલું બળ છે તમે જાણો છો? ના મહારાજ, અમે તો જીવ રહ્યા, અમારામાં શું બળ હોય? મહારાજ કે તમારામાં બળ છે પણ તમે
જાણતા નથી. શ્રીજી મહારાજ કે સ્વામી, તમે જો કોઈ આ લોકનો પામરમાં પામર ને પતિતમાં પતિત જીવાતમાં હોય એનું કાંડું પકડી અને આમ ઘા કરો તો અષ્ટાવિરણ પાર અક્ષરધામમાં છે પોગી જાય. આ કલ્યાણ કરવા માટે આટલી જ વાર લાગે છે. કોઈ એવા સારા સંતનો આશરો મળી જાય તો જીવનું કલ્યાણ સહેજે થઈ જાય છે. પૂર્વે ખટવાંગ નામના રાજા થયા. એણે કેટલી વારમાં કલ્યાણ કર્યું. ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્વે યત્તામિહાયુષઃ મુહૂર્તાત સર્વમુસૃજ્ય ગતવાન ભયમ હરિમ. ખટવાંગ રાજાએ માત્ર 2 ઘડીની અંદર પોતાનું કલ્યાણ કરી દીધું. તો રાજા, તારી પાસે તો 7 દિવસ છે, 7 દિવસની અંદર હું તારું કલ્યાણ કરી નાખીશ. આ ભાગવતનો પ્રતાપ છે. મૃત્યુને આડા 7 દિવસ છે. અને આ કથાવાલા ભક્તજનો એ આપણા માટે છે, કારણ કે દર્પણ જેવી છે. આપણા શાસ્ત્રો છે, આપણા સાહિત્યો છે, એ આપણને આપણા સ્વભાવો બતાવે છે, આપણી ભૂલો ઓળખાવે છે. માટે દર્પણ જેવા છે. અને દર્પણ હોય એ જેવું હોય તેવું દર્શન કરાવે. એક અરીસા સામે તમે ઊભા રહ્યો, જેવા હોય એવા તમે દેખાય આવો છો. આંખમાં પડેલું કણું આપણને દેખાતું નથી, પણ એ દર્પણ બતાવે છે. એમ જીવની અંદર પડેલા દોષો આપણને દેખાતા નથી, પણ આવા કથા વાર્તાને આવા શાસ્ત્રો આપણને દેખાડે છે કે માનવ જીવનમાં શું ખામી છે, શું દોષ છે. સ્વાધ્યાય છે, સ્વદોષનું દર્શન કરાવે છે. ભલે કદાચ બીજો ફાયદો ન થાય, પણ કથાથી જીવન શુદ્ધ થાય છે. જેવી રીતે સ્નાન કરવાથી શરીરનો મેલ દૂર થાય છે. શરીરનો મેલ જળેથી જાય, કથા સુણાથી મન શુદ્ધ થાય. જીવાત્માનું મન બગડી ગયું છે, એ મનને શુદ્ધ કરવા માટે આ ભગવાનની કથા છે. એક જગ્યાએ કથા ચાલતી હતી. એક વ્યક્તિ આવે અને કથા સાંભળવા બેસે, પણ કથા કાંઈ યાદ રહે નહીં. એટલે બીજા દિવસથી કથામાં આવતો બંધ થઈ ગયો. એટલે વક્તાએ વિચાર્યું કે આવડો વ્યક્તિ કથામાં આવ્યો નહીં, આજે કાલે આવશે. બીજા દિવસે વાટ જોઈ પણ આવ્યો નહીં. થોડાક દિવસ જતા રહ્યા. એટલે પછી એણે સામે ચાલીને એને બોલાવ્યો ભાઈને કે ભાઈ, તમે કથામાં કેમ આવતા નથી? તો કે સ્વામીજી, શું વાત કરું, કથામાં તો પહેલા દિવસે હું આવ્યો હતો, પણ આ કથા એવી છે કાંઈ યાદ રહેતું નથી. યાદ ન રહે તો અહીંયા બેહીને ખોટો ટાઈમ બગાડવાનો શું કામ છે? કદાચ આપણા મનમાં આવો પ્રશ્ન થતો હોય, હા, તો આ સાંભળવા જેવું દ્રષ્ટાંત છે. આ કથા યાદ રહેતી નથી, બધું અઘરું અઘરું આવે છે, અહીંયા શું ટાઈમ બગાડવો, એના કરતાં કંઈક બીજું કરીએ. ત્યારે સાધુએ કીધું કે ભલે યાદ ન રહે તો પણ આવું, આનાથી તમે શુદ્ધ થશો. તો કે યાદ ન રહે તો શું ફાયદો થાય? કાંઈક ફાયદો થાય તો હું કથામાં આવું. ત્યારે સાધુએ કીધું કે પેલા ગૌશાળામાં એક ટોપલો પડ્યો છે, ટોપલો લેતા આવો. ટોપલો લાવ્યો. ગૌશાળાનો ટોપલો હતો, એટલે આખો બગડેલો હતો, છાણવાળો. તો કે આ બાજુમાં સરોવર છે ને, એ સરોવરમાં જાઓ અને ટોપલામાં પાણી ભરીને લેતા આવો. પેલો ભાઈ કે સ્વામી, આ કાણાવાળો ટોપલો છે, આમાં પાણી ભરાય નહીં. અરે પણ તમે જાઓ તો ખરા, પ્રયાસ તો કરો, ભરાય તો લાવજો. પેલો વ્યક્તિ સંતમાં વચનમાં વિશ્વાસ રાખીને ગયો. ટોપલો સરોવરમાં બોળ્યો અને વળી પાછો ઊંચો કર્યો તો બધું પાણી શ્રવી ગયું. બીજી વાર ભરવાની કોશિશ કરી, પાણી શ્રવી ગયું, પાણી ભરાય નહીં. ઘણા પ્રયત્નો કર્યા. પાછો સંત પાસે આવ્યો ઠાકીને. સ્વામીજીને વાત કરી કે આ તમે કીધું તું ટોપલો ભરીને લેતો હોય, પણ પાણી આમાં ભરાતું જ નથી. પાણી ન ભરાણું તો કાંઈ નહીં, પણ તું આ જ્યારે ટોપલો લાવ્યો તો ત્યારે કેવો હતો? તો કે આખો બગડેલો હતો. ને અત્યારે કેવો છે?
એકદમ સ્વચ્છ થઈ ગયો છે. ટોપલાનો જે કદડો હતો એ બધોય સરોવરે ધોઈ નાખ્યો. એમ કથા કદાચ યાદ રહી કે ન રહી, આ કથામાં જે બેસે એના અંતઃકરણ રૂપી ટોપલા સાફ થઈ જાય છે. આપણું જીવન શુદ્ધ થઈ જાય છે. દોષો બધાય નાશ પામે, આપણને ખબર ના પડે. ઓલાને ખબર નહોત પડતી પહેલા કે આ ટોપલો સાફ થાય છે, એને પાણી ભરવાનો વિચાર હતો, પણ બીજો ફાયદો થાય છે. એવા શાસ્ત્રો છે સ્વદોષનું દર્શન કરાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, માણસનો મૃત્યુ સમય આવે, અંતકાલે તુ પુરુષ આગતે ગત સાત્વ સહ છિંદ્યાદ સંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહેનું યે ચતામ. અંત સમય જ્યારે નજીક આવે ત્યારે શું કરવું? મૃત્યુનો ભય છોડી દેવો અને અસંગ શસ્ત્રેણ, વૈરાગ્ય રૂપી શસ્ત્ર ધારણ કરવું, અને એ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી પોતાના સંબંધીમાં, પોતાના દેહની અંદર જે આસક્તિ છે, મમતા છે, મમત્વ છે, એનો ત્યાગ કરવો, એના બંધનોને એ શસ્ત્ર વડે કાપી નાખવા. કારણ કે અંતકાળે પછી કોઈ પણ બંધન એ કામ લાગતું નથી. માયાના બંધનમાંથી છૂટી અને ભગવાનમાં આપણે જોડાવાનું છે. જે સ્પૃહા છે, જે આસક્તિ છે, એ આસક્તિને કાપી નાખવી. અને આસક્તિ કાપવા માટે એક જ શસ્ત્ર છે, વૈરાગ્ય. વૈરાગ્ય એવું શસ્ત્ર છે, તોડી પાડે પિંડ બ્રહ્માંડથી એવો તો એક વૈરાગ્ય. જે વૈરાગ્ય વૃત્તિ ધારણ કરે છે એ શરીર અને શરીરનો સંબંધ એમાંથી મુક્ત થાય છે. એને પછી ક્યાંય આસક્તિ રહેતી નથી. હે રાજન, પછી ઘર બાર છોડી અને પુણ્ય તીર્થમાં જઈ અને ભજન કરવું જોઈએ. ગૃહાત પ્રવ્રજિતો ધીરઃ પુણ્ય તીર્થ જલાપ્લુતઃ. જ્યારે અમુક સમય થાય ને પછી ઘરનો સંસાર વ્યવહાર બધો છોડી દેવો જોઈએ. ઠેઠ લગી ઘરમાં આસક્ત રહેવું જોઈએ નહીં. અમુક ઉંમર પછી એ સંસારને ત્યાગ કરી વ્યવહાર દીકરાઓને સોંપી અને ભગવાનનું ભજન કરવા લાગી જવું જોઈએ. ઈશ્વરે આપણને આપણી જે ચેતવણી આપી છે એનાથી આપણે ચેતી જવું જોઈએ. હવે ભગવાન ભજવાનું શરૂ કરી દેવું જોઈએ. ગૃહાત પ્રવ્રજિતો ધીરા, ઘરમાંથી નીકળી કોઈ એવું પુણ્ય તીર્થ સ્થાન હોય, નૈમિષારણ્ય ક્ષેત્ર હોય, ત્યાં જઈ અને નિવાસ કરવો, તીર્થમાં સ્નાન કરવું અને એકાંતમાં નિવાસ કરી અને પરમાત્માનું આરાધન કરવું. પરંતુ એકાંત કોને કહેવાય? ઘરમાં બેસી બારી બારણા બંધ કરીને આમ ખૂણામાં બેન ભગવાનનું ધ્યાન કરે, એને એકાંત કહેવાય? કદાચ આપણે એકાંતમાં બેઠા હોય એકલા, પણ મનમાં કેટલાય હોય, એ એકાંત છે. મનમાં મેળો હોય પછી જંગલમાં જવાની શું જરૂર છે? જંગલમાં જાય તોય એનો કાંઈ ફાયદો નથી, કારણ કે એ બધું સાથે લઈને જ જાય છે. મનમાં બધું સાથે લઈને જંગલમાં જાય છે તો એનું જવું વ્યર્થ છે. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના ત્યાગ કિયો ही नहीं, પંચકેશ બઢાઈ કે ધૂની તપે, સતભોગ હરિ કો દિયો ही नहीं. બહુ સરસ આ બધા શબ્દો છે કે માણસે માનસિક વૃત્તિથી કેવી રીતે તૈયારી રાખવી જોઈએ. ઘર છોડી અને લોકો વનની અંદર જાય છે, વનમાં વાસ કરે છે, પણ મનની અંદર વાસનાને રાખે છે તો એ વ્યર્થ છે. પંચકેશ વધારે, દાઢી વધારે, માથાના વાળ વધારે, આ શરીરના બધા વાળો વધારે, એને કારણે એનાથી કાંઈ કાર્ય સરી જાતું નથી. ભગવાનનું ભજન ન કર્યું તો પંચકેશ વધારા એ પણ વ્યર્થ છે. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના ત્યાગ કિયો ही नहीं, पंचकेश बढ़ाई के धुनि तपे, सतभोग हरि को दियो ही नहीं, सतसंग को रंग गुमाई दियो, सतनाम हरि को लियो ही नहीं, कहे दास सतार समझ रे मना, तूने प्रेम पियालो पियो ही नहीं, तूने प्रेम पियालो पियो ही नहीं. જ્યાં સુધી મનમાં સાચી સમજણ દ્રઢ નથી કરતા ત્યાં સુધી બહારથી ગમે એટલા સાધનો કરશું એ બધાય વ્યર્થ છે. સત્સંગનો રંગ ગુમાવી અને ભગવાનનું અખંડ નામ કદાચ જપીએ પણ ધર્મનું આચરણ ન કરીએ
તો એનાથી ફાયદો થતો નથી. એટલે જ આગળ આવ્યું ને, જ્ઞાન, ભક્તિ અને ધર્મ, આ ત્રણ સાધનો કરવા જોઈએ. એટલે બધી જ વાત એ મનની અંદર સ્વીકાર કરી અને વૈરાગ્ય વૃત્તિ ધારણ કરી, વૈરાગ્ય રૂપી શસ્ત્રથી બધા જ બંધનોને કાપી અને એકાંતમાં બેસવું, કોઈ મોટા પુરુષના સંગમાં રહેવું, એને આપણા શાસ્ત્રકારો એકાંત કહે છે. એકાંત શબ્દ એ કોઈ એક અર્થપરક નથી. જેનો એકમાં અંત છે એને એકાંત કહેવાય. એક એટલે કે પરમાત્મા વાસુદેવ, એ વાસુદેવમાં જેનો અંત થાય છે, જેને ભગવાનમાં વૃત્તિ જોડાઈ જાય છે, એ જ એકાંત છે. બાકી એ ઘરમાં રહ્યો હોય, સમાજમાં રહ્યો હોય તોય ભલે, અને વનમાં રહ્યો હોય તોય ભલે, એ એકાંતમાં જ રહેલો છે. બાકી તો એકાંત છે એ પાપમાં પ્રેરિત કરે છે. પાત્રતા ન હોય તો એકાંત પણ દુઃખદાયક નીવડે છે. એટલા માટે કોઈના સંગમાં રહેવું કે જેનો સંગ આપણને પાપથી બચાવે છે. કોઈ એવા સદગુરુ હોય એના શરણે જવું, તન મન અને ધન એને અર્પણ કરવું જોઈએ. એનું જ નામ એકાંત છે. અને એ એકાંતે બેસી અને અલખની આરાધના કરવી જોઈએ. એવું આપણું સુંદર મજાનું એક ભજન છે. તન મન ધન જેણે ગુરુને અર્પ્યાને, તેનું નામ નિજારી નરને નારજી. તન મન ધન જેણે ગુરુને અર્પ્યાને, તેનું નામ નિજારી નરને નારજી. એકાંતે બેસીને ઈ તો અલખને આરાધે તો, એકાંતે બેસીને ઈ તો અલખને આરાધે તો, પ્રભુજી પધારે એને દ્વાર રે. મેરું તો ડગે પણ જેના મનના ડગે પાનબાઈ, મરને ભાગી પડે બ્રહ્માંડજી. કેવી રીતે એકાંતમાં બેસવું આપણને ગંગા સતી સંભળાવે છે. તન મન ધન એ સદગુરુના ચરણોમાં અર્પણ કરી, મન કર્મ વચને એની આજ્ઞામાં રહી અને એ જેમ કહે એ પ્રમાણે જીવન વિતાવવું. એ જ એકાંત છે, સદગુરુનો સંગ છે. અને એ સંગની અંદર રહી અને પરમાત્માની આરાધના કરવી જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો ભગવાન એને દ્વારે પધારે છે. એનો સંગ કરવો જોઈએ કે જે આપણને ભજનમાં રાખે, વ્યવહારમાં ન જોડે. જ્યાં સુખપૂર્વક ભજન થઈ શકે, હરિ ચર્ચા સિવાય બીજી કોઈ જ્યાં ચર્ચા ન હોય, સાંસારિક કે લૌકિક વાતોનું જ્યાં આગમન ન હોય, એવી જગ્યાએ જઈ એનો સંગ કરી અને ભગવાનનું ભજન કરવું. સંગત કરો તો એવા નરની કરજો પાનબાઈ, ભજનમાં રાખે ભરપૂર રે. સંગત કરો તો એવા નરની કરજો પાનબાઈ, ભજનમાં રાખે ભરપૂર રે. ગંગા સતી હો, ગંગા સતી એમ બોલિયા પાનબાઈ, ગંગા સતી
मोर जी मेरू तो डगे पण जेना मन ना डगे पानबाई मरने भागी पड़े ब्रह्मांड जी मरने भागी पड़े ब्रह्मांड जी हे मरने भागी पड़े ब्रह्मांड जी એવા સદગુરુના શરણે જઈ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. મંદિરે આવી અને ગ્રામ્ય વાર્તા કરવી જોઈએ નહીં, સાંસારિક લૌકિક વાર્તા કરવી જોઈએ નહીં. કારણ કે આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે, આ ભગવાનને ભજન કરવાનું સ્થાન છે. અહીંયા તો પરમાત્માના સ્વરૂપની આરાધના કરવી. ગ્રામ્ય વાર્તા કરવી નહીં. ઘણા તો બાકડે લખ્યું હોય ગ્રામ્ય વાર્તા કરવી નહીં, તો બેસી બેસી નહીં કાઢી નાખે. અહીં ગ્રામ્ય વાર્તા કરવી એટલું રહેવા દે અને પછી ટોળે વળીને હે ચડે અલક મલકની વાતો કરે. આ ભગવાનના ભજનનું સ્થાન છે. વ્યવહાર ચર્ચા માટે તો બહાર ઘણા બધા સ્થાનો છે અને આખો દિવસ હે જ કરતા હો, પણ ઘડી બે ઘડી જ્યારે મંદિરે આવીએ ત્યારે એકાગ્રતાથી ભગવાનની મૂર્તિમાં જોડાઈએ, સંતનો સંગ કરીએ, તો એણે કરીને આ જીવન છે એ સફળ થઈ જાય છે. એકાંતમાં બેસી અને આરાધના કરવી. હવે પ્રશ્ન એ થાય કે શું આરાધના કરવી, એ સાધના કેવી રીતે કરવી? ત્યારે સુખદેવજી મહારાજે કીધું આસન લગાવી અને ઓમકારનો જપ કરો. અભ્યસેન મનસા શુદ્ધમ ત્રિવૃત બ્રહ્માક્ષરમ પરમ મનો યચ્છે જિતશ્વાસો બ્રહ્મ બીજમ અવિસ્મરન. એક સરસ મજાનું કઈ સ્થાન હોય ત્યાં સ્થાન ઉપર બેસી શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય આસન વાળી અને બેસવું, આંખો બંધ કરી અને એકાગ્રતા પૂર્વક ઓમકારનો જપ કરવો જોઈએ. આ ઓમકાર છે વાલા ભક્તજનો એક બહુ મહત્વનો શબ્દ છે. અનહદ નાદ જેને કહેવામાં આવે છે અને એ નાદ આ બ્રહ્માંડની અંદર સતત ગુંજે છે. બહુ મહિમા આ ઓમકારનો બતાવવામાં આવ્યો છે. જે કોઈ પણ વ્યક્તિ આ ઓમકારનો જાપ કરે છે એના શરીરની તકલીફો પણ દૂર થાય છે. આવો મહિમા છે આનો. માનસિક જે તણાવો હોય, મનના કંઈક રોગો હોય, એ પણ બધાય દૂર થાય છે. તણાવ મુક્ત જીવન બને છે, માઇન્ડ ફ્રેશ થઈ જાય. ડિપ્રેશન હોય, ટેન્શન હોય, આ બધા જ રોગો દૂર થાય છે. વાતાવરણની અંદર નકારાત્મકતા દૂર થાય છે. જ્યાં ઓમનો નાદ થતો હોય એનું આજુબાજુનું વાતાવરણ છે એ પણ પવિત્ર થઈ જાય. સકારાત્મક વાતાવરણ આખું ક્રિએટ થાય. મનની શાંતિ થાય છે. શારીરિક તકલીફો છે એ બધી દૂર થાય છે. એવો આ પ્રભાવશાળી મંત્ર છે. અને આ વિશ્વનો, આ સૃષ્ટિનો પહેલામાં પહેલો કોઈ મંત્ર હોય તો એ છે ઓમકાર. અને આ બ્રહ્માંડની અંદર પણ વાલા ભક્તજનો ઓમકાર થાય છે એવું આપણા શાસ્ત્રો તો કહે જ છે. પણ આપણને આજ ગર્વ લેવાનું મન થાય કે આજના જે વૈજ્ઞાનિકો છે એણે પણ એવું સાબિત કરી બતાવ્યું કે આકાશની અંદર, અવકાશની અંદર કંઈક એવો નાદ થાય છે અને એ નાદનો શબ્દ ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોમાં જે ઓમકાર છે એની સાથે મળતો આવે છે. વૈજ્ઞાનિકોએ આખી એની ફ્રીક્વન્સી ક્રિએટ કરી અને એનું રેકોર્ડિંગ કર્યું છે અને એ નાદ ઓમકાર છે એવું સંભળાય છે. આપણા શાસ્ત્રોની અંદર પણ આનો બહુ મહિમા લખ્યો છે. ઓમ માંડુક્ય ઉપનિષદ એમાં ઓમકારનો મહિમા આવે છે. અકાર ઉકાર મકાર ઇતિ ઓમ ઇત્યે તદક્ષરમ બ્રહ્મ તસ્યોપવ્યાખ્યાનમ ભૂતમ ભવદ ભવિષ્યદિતિ સર્વમ ઓમકારમેવ. ઓમ છે 3 અક્ષરનો બન્યો છે. અકાર, ઉકાર અને મકાર. આ 3 શબ્દો જ્યારે ભેગા થાય ત્યારે આખો ઓમ બને છે. અને ઓમકારનો નાદ કરે એનો મહિમા આપણા શાસ્ત્રોમાં બહુ છે. માંડુક્ય ઉપનિષદ
આપણે સંતોના અવાજમાં રેકોર્ડિંગ કરી અને યુટ્યુબ ઉપર અપલોડ કર્યું છે. એ બધા જ ભક્તોને વિનંતી કરું છું કે ખાસ એ સાંભળજો. કારણ કે ઘણાને એવા અનુભવો છે કે જ્યારે સાંભળીએ છીએ વેદની વાણી ઓમકારનો જપ સાંભળીએ છીએ ત્યારે મન છે અમારું શાંત થઈ જાય છે. મનમાં જે બીજા વિચારો આવતા હોય, ખરાબ વિચારો આવતા હોય, એ બધાય શમી જાય છે. આવો આનો મહિમા છે. માટે જ્યારે પણ ક્યાંક માનસી કરવા બેઠા હોઈએ, સવારે પૂજા કરતા હોઈએ, ને આજનો આ ટેકનોલોજીનો જમાનો છે, એનો ઉપયોગ કરી અને આપણે તો આપણા મનને શાંત કરી અને અંતે ભગવાનમાં જોડવાનું છે. ત્યારે એ સાંભળી અને આપણે ભગવાનમાં જોડાઈએ. ઓમકારનો જાપ કરવો, પછી મનો નિર્વિષયમ યુક્ત્વા તતઃ કિંચન સ્મરેત પદમ તત્પરમમ વિષ્ણોર મનો યત્ર પ્રસિદ્ધતિ. આવી રીતે મનને જેણે નિર્વિષય કર્યું છે, ઓમકારનો જે જાપ કરે છે, એને પછી મનની અંદર બીજું કાંઈ સ્મરણ થતું નથી. એ અખંડ ભગવાનની સ્મૃતિ રહે છે અને એનો આત્મા અખંડ આનંદમાં રહે છે. એને જીવનો સાચો આનંદ આવે છે, સાચું સુખ આવે છે. ત્યારબાદ પ્રાણાયામ કરવા, મનનું દમન કરવું, અષ્ટાંગ યોગનું અનુસંધાન બતાવ્યું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આ યોગના બધા અંગો છે. અને સમાધિ અંતિમ સ્થાન. આ 8 અંગો સિદ્ધ કરે પછી એને પરમાત્માના સાક્ષાત દર્શન થાય છે. ત્યારે સુખદેવજી મહારાજે પ્રશ્ન પૂછ્યો પરીક્ષિત રાજાએ કે હે ગુરુદેવ, આપે કીધું કે આ બધા સાધનો કરવા, પણ કેવી રીતે કરવા, એ ધારણા કેમ કરવી? ત્યારે સુખદેવજી મહારાજ એનો ખૂબ અદ્ભુત જવાબ આપે છે. આ યોગના 8 અંગ કેવી રીતે સિદ્ધ કરવા, ધારણા કેવી રીતે કરવી. પણ એ કથા વાલા ભક્તજનો આપણે આવતીકાલે બરાબર 9 કલાકે સાંભળશું. અત્યારે હરિનામ સાથે ભગવાનની કથાને આ વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.